મચ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને મમ્મીની રાહ જોઈને બેઠી છું. મમ્મી મને પાણી આપે ને તો હું પહેલાં પાણી મૂકી દઉં, કેમ કે ટાઈમ થઈ ગયો છે. તો એટલા માટે બસ હમણાં જ થોડું વિડીયોને એવું અપલોડ કર્યું. અને આજે થોડું મોડું બી થઈ ગયું મારે. તો અત્યારે ટાઈમ બી થઈ ગયો ને મમ્મીને બી થોડું આજે કામ વધારે છે ને મારે બી આજે થોડું એવું જ હતું, કેમ કે બધું ગોઠવવાનું ને એવું હતું. અને હજુ તો મારો સામાન બી થોડો ઘણો ઉપર મૂકવા જવાનું છે. તો પહેલાં મેં કીધું પાણી ચડાવી દઉં ને એક વખત, પછી હું મારું બીજું કામ પતાવું, કેમ કે ચા ને એવું બધું બાકી જ છે. હજુ તો ઓલમોસ્ટ બધું જ કામ બાકી છે. તો પહેલાં પાણી મૂકી દઉં પછી, કેમ કે પ્રિતેશ આવી જાય ને જલ્દી, પછી પાણી ના મૂકેલું હોય ને તો લેટ થાય. એટલે કાલ સવારે પણ એવું થયું હતું, મારે જવાનું હતું મંદિરે ખોડિયાર જયંતિના લીધે. મેં એવું વિચાર્યું કે સવારમાં જ અમે લોકો મંદિરે જઈ આવીએ એમ, પણ તો બી ના એટલું મતલબ ટાઈમ મળી શક્યો તો મંદિરે જઈ શકીએ. અને હર્ષિલે પાછું એવું કીધું કે એને ઇન્હેલર જોઈએ છે, તો પછી એની માટે લઈ ગઈ તો ટાઈમ જ ના મળી શક્યો. એટલે એવું કંઈ સુખ વિચારું અને નહીં થતું પછી સવારે એ કામ મારાથી, કેમ કે સવારમાં ટાઈમ બહુ જ પ્રોબ્લેમ છે ટાઈમનો. સવારમાં પછી વાંધો નહીં આવતો આખો દિવસ સાંજે ને એનો. પણ તો સાંજે પ્રિતેશ ના હોય, કેમ કે પ્રિતેશ જ કેટલું 8 7:30. હા, તો પહેલાં હું પાણી મૂકી દઉં. હે હું નથી આવી નહીં, ઓઢીને હોઈ જા શાંતિથી. સુઈ જા, હજુ બહુ વાર છે બેટા. આ કોનો ફોન વાગે છે? અહીંયા આગળ મૂક્યો છે. જા અત્યારે જો મારથી ઉભરાઈ ગઈ તો મારે બધું ફરીથી સાફ કરવું પડ્યું. કિચન વોશ કર્યું, કેમ કે મારું થોડું કામ પતાવતી હતી ને એમાં ઉભરાઈ ગઈ. જા પાણી બંધ કરી દીધું. હા પ્રિતેશ, મેં તમે કરતાં પહેલો જલ્દી ઉઠી ગયો. ઉઠી ને બેટા, ઉઠ ને, ઠંડી લાગે છે. હજુ આડો પડી રહે. હે તને નહીં લાગતી એમ કે? જાના જુઠ્ઠડા. પ્રિતેશ, કાલ તમે કેમ જેકેટ પહેર્યા વગર ગતા રહેલા? કઈ ઓછી ઠંડી હતી? કાલ વધારે ઠંડી હતી. તા પપ્પાને તો હરાઈ નહીં પડતી, ઠંડી વધારે હોય કો કે જો કેવી વડે છે. જોજો અહીંયા વડે જો ને શું અંદર મને થયું કોણ શું થયું. હું જલ્દી કરાવી તો ગાય જશે. આવું બધું કરવા. હા, થોડો ઘણો સામાન છે. હા, ખોલ તો. ચાલ તારે આવું હોય તો ઉપર ચાલ. મમ્મી ખોલ તો. એમાં નહીં ખોલ ના, પવન ઠંડો લાગે છે ઉપર. હા એવું જશે. લે કશું નહીં બેટા, તારા કામની વસ્તુ નહીં. કઈ છે? અંદર કોકરોચ ભરી ગઈ. જબ્બર. તમે પહેલા દેતા બોલને યુઝ કરતો હતો. કરીશ ના ફૂટબોલ છે કામ. ફૂટબોલ કહેવાય એટલે ઉપરથી આમ નીચે ના આવે. ફૂટબોલ
કયો બોલ છે વાંચ. હા તો એમ તો કહું છું સર બાસ્કેટબોલ હોય તો આમ ઉપર ના આવો. કઈ ગયો હે પ્રિતેશ? હા તો અવડે નહીં, અવડે વેકેશન પતી જાદે તારા તને સાયકલ પડી પડે તારા. ચાલુ થશે હા ત્યારે સાયકલ ઉતારી ચલાવી. હા પણ ત્યાં સુધી હવા ભરવી પડશે, હવા ઓછી થઈ ગઈ તારા ટાયરમાં. હા પ્રીતિશ આમ આમ પછાડે તો ઉપર ના તો પેલું ફૂટબોલ હશે ને? હે છે અવાજ જો ને એટલે નહીં આવતો. જોયું એટલા નીચે રાખી મેં તો રમતો હવા નીકળે ઉપર જેવો ચડાય ઉપર જેવો ચડાય ઉપર. મૂકવું હજુ ભરે પાણી આવ ઠંડુ બરફ છે. લો ઊભો થા. મમ્મી શું લો છો? વટાણા કાલે જ નતા લીધા? કાલ નતા લીધા વટાણા? દૂધી પડી છે ને દૂધી બનાવી નાખીશ થશે. કેટલા દિવસ થયા દૂધી? દૂધી બનાવી નાખજો. કેટલા બધા દિવસ થયા દૂધી બનાવ્યા. મમ્મી પાણી થઈ ગયું છે. ગરમ થવા દે ને બિયર. તમને પડી જાય. કાનું એટલી ઊંચી લાગે છે. રોટલા તું શે લગાવ ના લગાવ કહો તો તમે મને કહો. ને તમને ના લાગતું ભાઈ મને ના કહેતા. આ સરસ છે પણ આજ પહેરો ને પ્રિતેશ. આમ જો આજ સરસ લાગશે. સરસ થોડું લગાવવાનું આપણે. ઓ બાપા તમે એવું કહો છો સરસ નહીં લગાવવાનું એમ? હા તો જાવ ને હેડો હવે રોજ તો જોઈએ. મમ્મી પ્રિતેશ કે સરસ થોડી લગાવવાનું છે કે કપડા શું એમને પહેરીને જશે? રોજ તો અલગ અલગ પહેરીને જાય છે. હે ભયલા સરસ નહીં લગાવતો. દાદા ભાઈ થતું હોય ને એવું જ પહેરવાનું. પણ એ નહીં તે તો ગમે તેવા પહેરી જાત ના જાય છતાં આવું છે ને તેવું છે એવું કરે છે. કમ્પ્લીટ કરકાનું ચાવી લીધી ખરી? હજુ તમારે બધો સામાન મૂકવાનો બાકી છે. ચાર્જર વોચ હજુ બધું લેવાનું બાકી છે. પણ હાલતા નહીં મમ્મી. હભર્યું? હાલતા નહીં હા. પણ લઈશ નાની નાની લઈશ. ના મળે. મમ્મી ભાઈ એ થઈ જશે. ના ખાંસીનું ઘર તો કરી દીધું છે. ચોકલેટો ખાઈને વધારે કરવાનું છે. લઈ જા. ના હું ખાઈશ રવા દે. એને કઈ હાલવાની છે? હું ખાઈશ ને. હાલતા નહીં એને એનો હાલવાનું નહીં. લઈશું કલ લઈશ. સુકલ લઈશ વાળા. લો ચલો. હા મોજા રહી ગયા પહેરવાના જો આજે. આજે તો એટલો ટાઈમ નહીં થતો કેમ ઉતાવળ કરો છો તમે? કાલે એટલા વાગે જ નીકળેલા ને તાર. જય કાનુભાઈ.
તો અત્યારે ડુંગળી બટાકાનો મમ્મી કાપે છે એટલે ડુંગળી બટાકા બનાવશે. અત્યારે તો શું કરે છે બહાર, શું થાય છે? હાટ હાટ ભાઈલો ખાઈને ગયેલો મમ્મી. ઢોસો ખાધો તો રોટલી સાથે ખાઈ ગયો. હા એવું. અને સમોસા લઈ ગયેલો નાસ્તા. આ કંકોત્રી પાછી અહીં કોણે મૂકી? તો જોતો તો કીધું કોને છે. મમ્મી આ શું છે? શું આ બધું આમાં ભૂકીને બાવળ છે બે. એટલે ફ્રીમાં આયા જોઈએ આપણે. આમાં ફ્રીની વસ્તુ તો ગમે જ. એક વખતે આવેલું ને મમ્મી એવું. આવા જો આ ફ્રીમાં આવ્યું કરિયાણાની જોડે. કરિયાણાની નહીં, શું કે મમ્મી? ભૂક્કીની જોડે, ચાની વાઘ બકરી ચા જોડે. આમ તો કશું ને કશું આવતું જ રહે છે એની જોડે. તો આ વખતે આ ફ્રીમાં આવ્યું ડબ્બો. 2 ડબ્બા, સરસ ડબ્બા છે, લખેલું છે વાઘ બકરી. એક વખત છે ને આના પહેલાં એટલે ઘણો ટાઈમ થયો ત્યારે બ્લુ કલરના 2 વાર નતા મગ નહોતા આવ્યા, પેલા કપ. પેલા ડબ્બા 4 નતા. હા, એક વખત ડબ્બા આવેલા બીજા, અને આ વખતે આ ડબ્બા આવ્યા, અને એના પહેલાંના વખતે કપ આવેલા ને મમ્મી. વાઘ બકરી જોડે કંઈ ને કંઈ ફ્રી આવતું જ રહે છે. તો આ વખતે આ ડબ્બા ફ્રી આવ્યા છે. અને આ વખતથી નવી પેસ્ટ લાવવાની ચાલુ કરી. પહેલાં જે કોલગેટ લાવતા હતા ને એ બંધ કરી દીધી, અને હવે દંત ક્રાંતિ પતંજલિની છે ફેમિલી વેલ્યુ પેક. આ વખતથી આ લાવવાનું ચાલુ કર્યું. કેમ કે છે ને પેલી કોલગેટ એના કરતાં ફરી આ વાપરીને અમે, તો અમને આ વધારે પસંદ આવી. તો આ વખતે મમ્મીએ આ મંગાવી છે. તો એનું પેકેટ જોઉં છું કે એક નાની છે, એક મોટી છે ટ્યુબ, એક ટૂથપેસ્ટ છે, અને એક નાની મોટી પેસ્ટ છે. આ ટૂથબ્રશ છે, અને આ મોટી પેસ્ટ ના નાની પેસ્ટ. કેટલાનું આવ્યું મમ્મી આ? 175 લખેલું છે. 175. હવે એ લોકોએ કેટલા લીધા હોલસેલમાં આપ્યું હોય તો ખબર નહીં, બાકી 100 ને એટલે બરાબર જ કહેવાય ને મમ્મી. પેલું કેટલાની આવતી હતી આપણે? બંને 2 લાવતા હતા, કેટલા લાવતા હતા. પણ આ સારી આવે ને, એટલે આ વખતથી ચેન્જ કરી દીધી અમે. આ કે આ વધારે બેટર લાગી અમે જે યુઝ કરે છે એના કરતાં. તો હવે આ લાવવાનું સ્ટાર્ટ કરી દીધું. એટલે આજે મહિનાનું કરિયાણું મંગાવી દીધું મમ્મીએ, હે ને મમ્મી? અને પેલું એ મંગાવ્યું હાર્પિક મંગાવ્યું ને, તો હજુ એક એક્સ્ટ્રા પડ્યું છે. તો વાંધો નહીં. અને જો અહીંયા આગળ શું થયું? કનું ખાઈ ગયેલો નાસ્તાના સમોસા? હે આમ પ્રિતેશના આજે મોડું થયું. પ્રિતેશ, હે પ્રિતેશ? ગાડી લેટ આવી, બહુ ધીરે ધીરે ધીરે. ચલો હેડો જમવાનું લાવો. જમવાનું ના કરો. કાચ છે એટલે ને ઉખાડ્યો. ટીવી નો આખો કાચ છે અંદર. પછી ખોટું જ કર્યું છે, રવા જ દેવાનું હતું. તો લેમિનેશન છે, તો ઉખાડવાનું તો ખરો જ ને. ના પણ ના ઉખડો તો ઉખાડવાનું. હે જા તું હેન્ડ વોશ કરે. ચાલ કાનું જા બેટું જા. આજે ઠંડી વધારે છે, આજે જવું તો બહાર. હવે આજે ખબર નહીં, મમ્મીને પૂછું. ડુંગળી
બટાકા તને ખબર છે મને નહીં ગમતું. મને નહીં ગમતું તોય નહીં ખાવું તને બહુ ગમે છે. કઠાણ નહીં ગમતું મને તો શું કહેવાનું કે બોલ તું. હે? શું કહેવાનું છે ડુંગળી બટાકા પણ નહીં ગમતું. હા એ કોઈ મારે ચલો આવી જાઓ તમે ચલો તો જમવામાં ડુંગળી બટાકાનું શાક ખીચડી અને બપોર તો દૂધી બનાવી હતી અને મસ્ત પૂરી પૂરી મસાલા પાપડી છે તો આવો જમવા માટે શું કહો છો તમે સરસ દૂધી હજી ખાવું. કેટલા દિવસ ખાસા દિવસ થયેલા ને ઉપર થયું કેટલા એ તો પ્રીતિશ એને ખોલીને આપો આનું ભાવ કાઢું તારે એવું ના કર હા હા આજે ઠંડી બહુ છે હો. મમ્મી આજે પવન જોયો હોય તો કેવો અવાજ આવતો હતો બોલો પ્રીતેશ શું એમ કરો છો હા 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 પણ નીચે જવું તો તમે નીચે નહીં આવો ઇંગ્લિશમાં આટલું જ કરાવેલું કાલે. આ લખાવો પછી આ લખાવો આ લખાવો બસ. ઓકે કઈ સુંદર બની રિવીઝ પેલું એ રખાયું મળે. પેલું એને શું કહેવાય એ લખાય અને તને રમવા નહીં આવ્યું બેટા એનો યુઝ કરવા આપ્યો સૂંઘવું જોઈએ તો નાકમાં દવા પડે છે. સારું થોડું સમજે થોડી વારે હા અને ચોકલેટ ને એવું નહીં ખાવાનું કેટલી ખાધી આજે સચ્ચું બોલ બે જૂઠડા 3 ખાધી તે ત્રણ નહીં ખાવું. મને ખબર ના તું એક રકમ ઓછી જ બોલસ તું હે ના કરીશ લે ચાલ બીજું બતાય એમ નહીં પણ મને ઠંડી લાગે છે ને એને હમણાં લખી લે દે પછી તમે લોકો શાંતિ રાખો પછી રમો તું ના જોઈશ તને શું ખબર પડશે એના એમાં Easy. તું કરીને આવી ગયો હોમવર્ક તમે લોકો કરીને આવી ગયા હોમવર્ક તે ક્યારે કર્યું લા તે ક્યારે કર્યું અને પછી તો લર્ન નહીં કરવાનું ખાલી હોમવર્ક જ કરવાનું લર્ન નહીં કરવાનું શું કહેવાનું તો અહીંયા આગળ ગેમ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે પઝલ ગેમ એને જાતે કરવાની તે એને ખબર પડે ટાઈમ લાગે ને વાંધો નહીં પણ જાતે શીખવાનું ના બે લિંક લઈ લઈએ તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું આજે ઠંડી બહુ જ છે ને બાય ભાઈ ભાઈના બચકન લેવું પડે તો